પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જિલ્લાના રાધનપુર ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુર સંચાલિત રોટરી આસ્થા આઈએમએસ સર્વોદય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। હાઈવે 4 રસ્તા શિશુ મંદિરની બાજુમાં આવેલ આ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાધનપુરના વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકીએ અધ્યક્ષતા પણ આપી હતી। આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુબા પરમાર તેમજ શહેરના જાણીતા ડોક્ટરો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશભાઈ ઓઝાએ કર્યું અને સમગ્ર પ્રસંગે સ્થાનિક લોકોનો ઉમંગ પણ જોવા મળ્યો છે। સમાચાર છે પાટણના કે ત્યાં રોટરી ક્લબ ઓફ રાધનપુરમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને રાધનપુરમાં રોટરી આસ્થામાં આ કાર્યક્રમ હતો। ધારાસભ્ય લવિંગજી સોલંકીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકા પ્રમુખ અને બીજા મહેમાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। હાઈવે 4 રસ્તા પાસે ભવનનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો અને રોટરી ક્લબ ઓફ રાધનપુરની સુંદર કામગીરીના અંગે આ કાર્યક્રમ યોજાયો હતો। રાધનપુરમાં રોટરી આસ્થા ભવનનું લોકાર્પણ હતું અને ધારાસભ્ય લવિંગજી સોલંકીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકા પ્રમુખ અને બીજા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ રાધનપુરમાં પણ અત્યંત સુવિધા મળી રહે એના આશયથી આ ભવન બનાવ્યો છે। આમાં બુદ્ધિજીવી લોકો રોટરીમાં જોડાયેલા છે અને એ ખરેખર એક સરાહનીય કામ છે, કારણ કે કોઈ બી ગરીબ માણસને કે કોઈ બી સમાજના કોઈ બી માણસને કામ પડે તો એ અડધી રાતે રોટરી ક્લબ આવીને એ લોકોની સેવા કરશે। એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું। ખૂબ આનંદ। રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા આજે આ સુંદર રોટરી ભવનનું જે નિર્માણ થયું છે એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત થતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે, કારણ કે છેલ્લા 15 વર્ષથી જે અવિરત સેવા રોટરી ક્લબ રાધનપુર દ્વારા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે એના પરિપાક રૂપે આજે સૌની મહેનત રંગ લાવી છે। સૌ જે દાતાશ્રીઓ છે ગામના પણ અને રોટરી ક્લબના સભ્યો પણ જે દાતાઓ છે એ સૌએ આગળ આવ્યા। તન મનથી તો વર્ષોથી સેવા કરી જ રહ્યા છે, હવે ધનથી પણ જેમ